તો ચલો ગાઈસ, ફાઇનલી હવે સવાર પડી ગયું છે. બધા ભાઈઓને ગુડ મોર્નિંગ અને જય સોમનાથ. આપણે મેરુભાઈના ઘરે રાત રોકાયા હતા અને હવે સવારે નાહી ધોઈ અને ફ્રેશ પણ થઈ ગયા છે. જવાના છે બધા મંદિરે. એનું સુંદર લોકેશન તમને બતાવી દઈએ. કેટલું મસ્ત વાતાવરણ છે. ના મેરુભાઈની છોકરી છે. બેબીનું નામ મનસ્વી બેન છે ભાઈ. જો અત્યારે તો 1.5 વર્ષની છોકરી છે. ના મેરુભાઈ છે આપણા ફ્રેન્ડ. તો ગાઈસ ને હાલો કહી દો. બાય બાય. વાહ બેટા વાહ. અને ગાઈસ અહીંનું સુંદર વાતાવરણ છે ગાઈસ, અને એક નંબર ચકલીનો અવાજ અને કોયલનો અવાજ મસ્ત સવારમાં આવે છે તો મન પ્રફુલ્લિત થઈ ગયું છે. અને લોકેશનની વાત તો અલગ જ છે ગાઈસ. સવારનું વરસાદનું વાતાવરણ પણ છે ગાઈસ. અને આ મેરુભાઈનો ડોગ છે, એટલે કે ડોગી છે, તેનું નામ સ્વીટી છે. અને ગાઈસ ચકલીનો અવાજ જો મસ્ત સંભળાય છે. અને આ મેરુભાઈની અગાસીમાંથી આ મેરુભાઈની વાડી છે નાની એવી, તેમાં બધી જાતના વૃક્ષો વાવેલા છે. અને આપણે નીચે આવી ગયા છે તો આ ડ્રેગન ફ્રૂટનું ઝાડ છે અને તેમાં ડ્રેગન ફ્રૂટ પણ આવી ગયેલા છે. આ ફૂલોડા છે તે ડ્રેગન ફ્રૂટ જ છે, તેમાંથી ડ્રેગન ફ્રૂટ બને છે. તો હવે આપણે મેરુભાઈની વાડીએથી જવાનું છે. કિશોરભાઈની દુકાને આવી ગયા છે ને કિશોરભાઈને રામ રામ કરી અને હવે આપણે આપણા લોકેશન ઉપર જવાનું છે. તો હવે આપણે પીસવી ગામથી બસ હવે નીકળી ગયા છે. પીસવી ગામનો બોર્ડ હતો અને હવે લોકો બાઇક ઉપર બેસી ગયા છે. તો સુંદર વ્યૂ લેતા લેતા આપણે જઈએ છીએ. અને આપણા પાસે ભેગા મેરુભાઈ પણ છે. તો મેરુભાઈ આપણે થોડેક સુધી આપણને આવશે મદદ કરવા, રોડ બતાવવા માટે લોકેશન વાળો. તો મેરુભાઈ પણ જો બાઇક ઉપર આવે જ છે. તો મેરુભાઈ અહીંથી આપણે વહી જશે ને આપણે પહોંચી ગયા છે આપણા લોકેશન. તો આપણે વ્યૂ લેવા આવ્યા છે હરસિદ્ધિ માતાનું પ્રાચીન મંદિર છે, શેઠ જગરૂસા વખતનું, એટલે કે 1200 વર્ષ પહેલાનું મંદિર છે. તો ત્યાં આપણે વ્યૂ લેવા આવ્યા છે અને એનું સુંદર લોકેશન છે આ. તો શેઠાયાથી 3 કિલોમીટર આગળ રોડ ઉપર જ મંદિર આવેલું છે. રોડની સામે જ ગેટ છે. અને હવે આપણે મંદિરમાં એન્ટર પણ થઈ ગયા છે. તો તમને અંદર દર્શન કરાવીએ. તો શેઠ જગરૂસા આશ્રમ ને અહીંયા જોત હળગે છે, એટલે કે 4 જોત છે અહીંયા. તે અખંડ જોત છે, ચાલુ જ રહે છે 24 કલાક. તો અહીંયા મંદિરમાં 2 પૂજારી પણ છે. અને હવે આપણે આવી ગયા છે શેઠ જગરૂસાની સમાધિએ દર્શન કરવા માટે. તો આપણે જે શેઠ જગરૂસાની સમાધિના દર્શન કરીએ છીએ ને પંકજભાઈ પણ દર્શન કરી લે છે. પછી આગળ તમને મંદિરનો વ્યૂ બતાવીએ. તો અહીંયા ઘણા બધા મંદિર છે ને અહીંયા જો તમે જોતના દર્શન કરાવી દઈએ તો આ 24 કલાક ચાલુ જ રહે છે જોત. હવે તમને અહીંયા હરસિદ્ધિ માતાનો હાવજ છે, તેના પણ દર્શન કરાવી લઈએ. અને આમાં હરસિદ્ધિમાં અંદર છે તો આપણે હરસિદ્ધિ માતાના દર્શન કરી લઈએ અને બોલો જય હરસિદ્ધિમાં. તો જો શેઠ જગરૂસાની પ્રતિમા પણ છે. હવે અહીંયા બીજું અગ્નિકુંડ પણ છે, તે પણ ચાલુ જ છે. હરસિદ્ધિ માતાની અહીંયા છબી પણ છે. તો ગઈશ આપણે આગલા બ્લોકમાં પણ પ્રાચીન મંદિર તમને બતાવ્યા અને આ બ્લોકમાં પણ આપણે બહુ જૂનવાડી મંદિર છે તેનો પણ તમને બ્લોક બતાવીએ જ છે. અને આ 24 કલાક એટલે 1200 વર્ષથી આ જોત ચાલુ જ છે કન્ટિન્યુ. અને હવે તમને ત્યાં બીજી જોત છે ત્યાં બતાવીએ. તો અહીંયા આપણે આનું રહસ્ય પણ એવું છે કે આના પર ગમે એટલી રસોઈ પકાવીએ આપણે તો રસોઈ પાકી જાય છે, પણ આની નીચે આપણે 20ની નોટ મૂકે તો 20ની નોટ બળતી નથી. તો જો હવે આપણા પૂજારી તો હવે આપણને બતાવશે. જો આપણે 20ની નોટ હેઠે મૂકી રાખેલી છે અને હવે ઉપર આપણે આગ લગાડી રાખી છે. તો હવે અહીંયા થોડીક સમય આપણે આગ લગાડવા દઈશું અને પૂજારી સાથે વાત પણ કરશું. તો પૂજારી આપણે અહીંનું રહસ્ય પણ બતાવશે ને પછી આપણને નોટ પણ બતાવશે. अब 1000 बरस, इसके 1200 बरस हो गया। 1200 बरस हो गए। तब से आप कब से हो यहाँ पे? मैं तो अभी आया हूँ। अभी आए हो? कितने मेरे साथ होते हुए चले गए। चले गए? क्या अभी मैं नया ही आया हूँ इधर। 1 साल हो गया? 1 महीना हुआ है। क्या? अच्छा। अभी और ये जोत में ये नोट इसमें अंदर मुका है ना, हाँ ये कभी जलेगा नहीं। तुम 24 कलाक रखो या 12 महीने रखो या 12 साल रखो, जब तक रखना हो जब तक ये बलेगा नहीं। तो अभी आप दिखाएंगे वो नोट जो अभी रखा है ना आपके हमने, ये लो। ये है नोट।
जला नहीं है। ये यहाँ का रखो, आप रखो बराबर। तो गाइस आ हरसिनी मातानो साक्षात चमत्कार છે। તો અહીંયા ચારે ચાર કુંડમાં આગ લાગે છે ગાઈસ, અને તમે અહીંયા એકવાર આવીને જરૂરથી દર્શન કરજો। ये हरसिद्धि माता ना मंदिर से जगड़ूसा सेठ करण ना अवतार था क्या सेठ जगड़ूसा हाँ, ये उन्होंने स्थापना करी माता जी ने प्रसन्न किया खाना भोजन के लिए। तो गाइस यहाँ सब टूट गया था। तो गाइस यहाँ पे आप महाराज को पूछा, वो यहाँ का इतिहास 1200 वर्ष पहले का था। तो यहाँ पे हम लोग आए थे व्यू लेने के लिए। तो अभी ये सब है। बोलो कि आप देख लो इतिहास लिखा पड़ा है सब, क्या चार जोत है यहाँ पे। एक तो खंडी है, हाँ। बाकी तो ये भी जलता है, एक बाहर है इसमें अब तिल्ली लगाई है अभी और जलता नहीं। यहाँ देख लो आप मोट कैसे निकला है। ये तो आप गैस सिलेंडर में लगाओ तो ऐसे बुझेगा नहीं, जलेगा नहीं। इसमें सब बनता है, रसोई सब बनता है ना। हाँ जितने भी आदमी का बना लो इसमें पहले रखना पड़े उस हिसाब से। अपने तो इसमें ही बनाते हैं, हम जब से आए हैं। તો હવે ગાઈસ આપણે પૂજારીને પૂછી લીધું, તો પૂજારીએ 4 જ્યોતનું કીધું છે ને આપણે 3 જ્યોતના દર્શન કર્યા હતા ને ચોથી જ્યોત બારોબાર છે। તો હવે અમે લોકો બારોબાર આવી ગયા છે। તો જો પંકજભાઈ જ્યોત સગાડે છે, તો જો ગાઈસ જ્યોતને સગાડી રાખી છે અમે લોકોએ। તો જો અહીંયા કંઈ ગેસની સુવિધા કંઈ વસ્તુ નથી ગાઈસ। તો અહીંયા હરસિદ્ધિમાં અને શેઠ જગરૂસાનો સાક્ષાત ચમત્કાર છે ગાઈસ। અને આ બ્લોગ ગાઈસ અમે બહુ મહેનતથી બનાવેલો છે। તો આ બ્લોગને સપોર્ટ કરજો ગાઈસ, ને અમીને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે પંકજભાઈ જો તે જ્યોતને હાથ મૂકીને પણ હોલાવી નાખે છે અને બુજાવી નાખે છે। તો હવે પાછા પંકજભાઈ સગાડે છે, તો પાછી કન્ટિન્યુ તે ચાલુ જ રહી છે ગાઈસ। તો આવા કળિયુગમાં આવો માનો પરચો તો ક્યારેક જ જોવા મળે છે ગાઈસ। तो चलो गाइस, यहाँ पे पुजारी को पूछा हमने, और यहाँ 1200 बरस हो गए हैं इस आश्रम को। तो यहाँ से अभी भी जोत चल रही है, और यहाँ पे कितना भी रसोई बना लो तो सब पक जाती है। और यहाँ से हमने काफ़ी व्यू ले लिया है। तो अभी हम लोग चलेंगे नेक्स्ट व्यू के लिए। तो હવે આપણે બારોબાર મંદિરનું સુંદર વ્યૂ છે તે લઈ લઈએ। અહીંયા બહુ મોટું ગ્રાઉન્ડ પણ છે, અને આ વડલો પણ છે ગાઈસ, પ્રાચીન જ વડલો છે। અને અહીંયા ફેમિલી સાથે પર આપણે આવીએ તો જમવા પાણીની પણ બનાવવાની સુવિધા પણ મસ્ત છે। અને અહીંયા ટાવર ઉપર એક મોલરો પણ છે, તો તે પવનની દિશા હોય તેમ ફરે જ છે। અને અહીંયા ધજા હરસિદ્ધિ માતાની છે। તો હવે અહીંયા પકાવવાની સુવિધા પણ છે ગાઈસ। જો અહીંયા પતરા પણ નાખેલા છે, અને ઘણો બધો હોલ છે લાંબો। અને અહીંયા તમને ચૂલા પણ બતાવી દઈએ ગાઈસ, અને લાકડા પણ છે પકાવવા માટે અહીંયા સાઈડમાં। તો અહીં સાઈડમાં લાકડા છે, અને અહીંયા 4 બીજા ચૂલા એક્સ્ટ્રા ચૂલા પણ છે ગાઈસ। તો ફૂલ ફેમિલીનું રસોઈ પણ અહીંયા થઈ જાય છે। તો ફાઇનલી ગાઈસ અમે લોકોએ સારું સારું વ્યૂ લઈ લીધું છે। હવે આપણે અહીંથી જવાનું છે, આપણી બાઇક છે ત્યાં અમે લોકો જઈએ જ છે પંકજભાઈને, તો સપોર્ટ કરવાનું ના ભૂલાય। તો હવે આપણે બરોબરના ગેટ પાસે પહોંચી જ ગયા છે। તો હવે અહીંથી આપણે જવાનું છે બીજા મંદિરે, એટલે કે ખોડિયાર માતાજીના મંદિરે જવાનું છે। તો ગેટની બારોબાર આપણે બાઇક સ્ટાર્ટ કરી દીધી છે, ને હવે બાઇક ઉપર બેસીને સુંદર વ્યૂ લેતા લેતા જાય છે। અને અહીંથી જસ્ટ થોડેક જ છે ખોડિયાર માતાજીનું મંદિર। તો હમણાં જ 1 કિલોમીટરની અંદરમાં ખોડિયાર માતા મંદિરે પહોંચી જશું અમે લોકો, અને ત્યાં તમને વ્યૂ બતાવીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો આપણે આવી ગયા છીએ ખોડિયાર માતાના મંદિરે, અને અહીંયા પટ્ટીનું ડેકોરેશન રોડની ઓલી સાઈડમાં છે, અને અહીંયા ખોડિયારમાંનો વાવતો ઉડે છે, અને જો અહીંયા 7 બહેનોની સ્થાપના કરેલી છે ગાઈસ। તો આપણે હવે મંદિરમાં એન્ટર થવાનું છે, અને મંદિરે ખોડિયાર માતાનું વ્યૂ પણ લેવાનું છે, અને ઘણા ભક્તો પણ અહીંયા દર્શન કરવા આવે જ છે ગાઈસ। તો ચલો આપણે હવે ખોડિયાર માતાના દર્શન કરી લઈએ। તો આપણે મંદિરે અંદર આવી જ ગયા છીએ। તો બોલો જય ખોડિયારમાં। તો ખોડિયાર માતાના દર્શન લઈ લીધા છે। હવે પંકજભાઈ દર્શન કરવા જાય છે ખોડિયાર માતાજીના। તો ખોડિયાર માતાજીના દર્શન કરી લઈ, પછી બારોબાર થોડુંક વ્યૂ છે તે તમને બતાવી દઈએ, અને અંદર ખોડિયાર માતાના તમે પણ દર્શન કરી લેજો। તો અહીંથી આપણે ખોડિયાર માતાના દર્શન કરી, અને અહીં બારોબારની સજાવટ છે મંદિરની, અને જય શ્રી રામ લખેલું છે ગાઈસ। તો હવે ગાઈસ અમે લોકો અહીંથી જવાના છે બીજો બ્લોક બનાવવા માટે। તો આના પછી નેક્સ્ટ બ્લોક આપણો ખોડિયાર માતાનો જ આવશે, પણ ત્યાં
ખોડિયાર માતાનો સાક્ષાત પરચો છે, ત્યાં જવાનું છે. ત્યાં મંદિર આવેલું છે સોગાણા કોડીનારની બાજુમાં. તો વિડીયો ગમે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો જય માં ખોડિયાર.